જૂનું થઈ જાય, વાસી થઈ જાય મન ક્યારે? બહુ ભૂતકાળની ચિંતામાં હોય. ગતમના શો ચામી, બીત ગઈ સો બાત ગઈ. ભૂતકાળની વાતો તે યાદ કરી કે મને એવું સંભળાવી દીધું, હું ભૂલીશ નહીં. ઘણા શું કે ખબર, અરે ભાઈ હવે એવું મનમાં ન રખાય, એને માફ કરી દેવાય. આઈ કેન ફોરગીવ બટ આઈ કેન નોટ ફોરગેટ. હું ભૂલીશ નહીં. મને આવું કહી દીધું, બોલો, મને આમ કીધું, મને આમ કીધું. ભૂતકાળમાં જ મન એ વાસી મન છે. આપણે અપમાનને ભૂલી શકતા નથી. એટલે જ કોઈ અપમાન કરે પણ અપમાનિત થવું કે ન થવું એ આપણા હાથમાં છે. દુઃખ આવે પણ દુઃખથી દુઃખી થવું કે ન થવું આપણા હાથમાં છે. અમે નાનપણમાં સ્કૂલમાં ભણતા, પછી અમુક છોકરાઓ તો પાછા બધા પ્રકારના હોય ને, પછી ઘણી વાર ઝઘડા થઈ જાય અને અમુક છોકરાઓ ગાળો દે, ગાળો બોલે, પછી મારામારી થઈ જાય એમાંથી છોકરાઓ. પછી સાહેબની ફરિયાદ આવે ઘરે. તો જો આપણી માતાઓ, આપણી બહેનોએ કોઈ પણ જગ્યાએ જઈ સાયકોલોજીમાં માસ્ટર ડિગ્રી નથી કરી, પણ શું એને માનસશાસ્ત્રનું જ્ઞાન કે બેટા એવું ન કરાય. પણ મમ્મી એણે મને ગાળ આપી પહેલા, કે એ ભલે આપે, આપણે નહીં બોલવાની બેટા, આપણે નહીં બોલવાની. અરે પણ એ ગાળ આપે તો હું થોડો એમને સાંભળી લઉં. એ આપે, આપણે આપણા સંસ્કાર નહીં છોડવાના બેટા. જો એ ગાળ આપે ને તો માં મીણ લઈ આવતી. આ મેં નાનપણમાં અનુભવ્યું. માં મીણ લઈ આવે અને પછી નિશાળે જઈએ એટલે બુસ્કોટના બટન ઉપર એ મીણ ચોંટાડી દે અને એમ કે જો આ મીણ ચોંટાડી દીધી ને, હવે ભલે ગમે એટલી ગાળ આપે, તને લાગશે નહીં બેટા, લાગશે નહીં. અને મને ખબર છે કે પછી નાનપણમાં છોકરાઓ ક્યારેક મારામારી થાય, સામેવાળો ગાળ આપે તો જરાય એનાથી વિચલિત થયા વગર મીણ દેખાડે. આ રહ્યું, તારી ગાળ ન લાગે, ઠેંગા. હવે બુસ્કોટના બટન ઉપર લગાડવામાં આવેલું એ મીણ જો આ કામ કરતું હોય તો મીણને પુષ્ટિ પરંપરામાં લગાવ કહે છે. કૃષ્ણ પ્રત્યેનો લગાવ જેના મન ઉપર હોય એને હું ફરક પડે, કોઈ ગમે તે કહે.